વીર પ્રભુને નમસ્કાર કરીને આજે આ સેશનની આપણે શરૂઆત કરીએ છીએ। ગઈકાલે આપણું રીડિંગ જે ચાલતું હતું એમાંથી એક વાત નીકળેલી અનુબંધ સંબંધી। તો આ અનુબંધ શું છે એને સમજવા માટે થોડો આપણે પ્રયાસ કરશું અને એનું પણ કારણ એ જ છે કે આખી કર્મની ફિલોસોફીને જાણ્યા છતાં પણ જો કર્મના પ્રકારને જાણી લીધા, ઘણું બધું જાણી લીધું, પરંતુ અનુબંધ શું છે એ ખબર ન પડે તો એ જાણેલું બધું કેવું કહેવાય કે આમ આત્મા વગરના શરીર જેવું કહેવાય। એને એની બહુ ખાસ કોઈ કિંમત રહેતી નથી। એટલે અનુબંધ વસ્તુ શું છે એને સમજવાનો આપણે આજે પ્રયાસ કરશું। બરાબર છે। અમુક શબ્દો આપે સાંભળ્યા હશે, કોઈએ નહીં સાંભળ્યા હોય, જેમ કે પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ। પેલા તો મારે એ પૂછી લેવું છે કે પુણ્ય કે પાપ કોને કહેવાય એ તમે જાણો છો બધા? અગર એટલું ક્લિયર હોય તો પછી આપણે અનુબંધની સાથે આપણે જે છે ને એની સાથે આપણે કનેક્શન કરશું। પુણ્ય અને પાપ કોને કહેવાય એ જાણો છો? પૂછી લઉં, પુણ્ય કોને કહેવાય? પુણ્ય કોને કહેવાય? આપણે જે કર્મો બાંધીએ છીએ બે પ્રકારના છે, પુણ્ય કર્મ અને પાપ કર્મ। તો પુણ્ય કર્મ કોને કહેવાય અને પાપ કર્મ કોને કહેવાય? જ્યાં આપણે બીજા કોઈનું હિત વિચારીએ કે આપણું પોતાનું હિત વિચારીએ એ પુણ્ય, અને જ્યાં બીજા કોઈને તકલીફ આપીએ એ પાપ। બીજા કોઈને તકલીફ આપીએ એ પાપ અને પોતાનું અને બીજાનું હિત વિચારીએ એ પુણ્ય। બરોબર છે। હવે પુણ્ય કર્મ કોને કહેશું? જેના ફળ ભોગવતા આત્માને મીઠા લાગે। જેના ફળ ભોગવતા આત્માને મીઠા લાગે એ મીઠા પુણ્ય લાગે એ પુણ્ય તત્વ। એ પુણ્ય તત્વ। હવે જે છે ને જેની બુદ્ધિ મોહવાળી હોય એને તો ખરાબ પણ સારું લાગે છે, સારું પણ ખરાબ લાગે છે। જેમ શું કહેવાય કે આપણે કોઈ માણસ છે ને એ સિગરેટ કે દારૂ પીતો હોય, બરાબર છે, અને એને એમાં આનંદ આવતો હોય તો આપણે એને પુણ્ય કહેશું કે નહીં કહીએ? ફળ મીઠા લાગે છે, બરાબર છે, પુણ્ય કહેશું કે નહીં કહીએ? ત્યાં નહીં કહીએ। બરાબર છે। એટલે વ્યાખ્યા તમારી બરાબર છે, ખોટી નથી, બરાબર છે, પણ વ્યવસ્થિત આપણે એને જોડવાનો પ્રયત્ન કરશું। જેટલા લોકોએ જવાબ આપ્યા બરાબર જ છે, બરાબર છે, તો પણ આપણે વધારે એને જે છે ને એકદમ પ્રિસાઇઝ કરવાનો પ્રયત્ન કરશું। એક વાત સમજો, સિગરેટ કે દારૂ પુણ્ય વગર ન મળે। જેનો પાપનો ઉદય હોય એને ગોતે ને તો એ જે છે ને સિગરેટ કે દારૂ મળતા નથી, જોઈએ છે તો પણ, બરાબર છે। એટલે દારૂડિયાને દારૂ ન મળે એમાં પાપનો ઉદય છે, અને દારૂ મળી જાય તો પુણ્યનો ઉદય છે, બરાબર છે। હા, મળ્યા પછી ભાન ભૂલાય એ પાછો પાપનો ઉદય કહેવાય। વિવેક ના રહે એ પાપનો ઉદય કહેવાય। એ આપણે જોશું, બરાબર છે। અને એ સાધારણ જે વ્યાખ્યા છે જે દુનિયામાં મનાય કે જે છે ને બીજાનું કે પોતાનું જેમાં સારું હોય, હિત સમાયેલું હોય એને પુણ્ય કહેવાય, અને બીજાનું કે પોતાનું જેમાં અહિત સમાયેલું હોય એને પાપ કહેવાય, બરાબર છે ને? હવે એકદમ છે ને હું એકદમ પ્રિસાઇઝ વ્યાખ્યા કરવા માંગુ છું, એકદમ પ્રોપર કર્મની દ્રષ્ટિએ, કે આ બરાબર ધ્યાનમાં રાખજો, કેમ કે આગળ જે લોકોએ
કર્મ વિશે અભ્યાસ નથી કર્યો, કાં તો કરવાના છે, કાં તો જિજ્ઞાસા થાયને કરે, તો આ બરાબર ધ્યાનમાં રાખશો તો તમે કર્મની જે કેટેગરીઝ છે એમાં તમે થાપ નહીં ખાઓ. બરાબર છે. એક બેકગ્રાઉન્ડ તરીકે કહી દઉં કે આપણો આત્મા અનાદિકાળથી આજ સુધી, આ જન્મ એની પેલાનો જન્મ એની પેલાનો જન્મ, આમ ફ્રોમ ટાઈમ ઇમેમોરેબલ એમ કહી શકાય કે જેને કોઈ આદિ નથી, શરૂઆત નથી, એવા કાળથી આપણે એક જન્મમાંથી બીજા જન્મ, બીજામાંથી ત્રીજા, એ રીતે ભટકતા આવ્યા છે. એટલે કે આપણે આવા અનંતા જન્મો કર્યા. એ જન્મો કર્યા એની પાછળનું કોઈ કારણ હોય તો એ છે કર્મ. કારણ કે એક ભવમાં જે કર્મ બાંધ્યા એ બીજા ભવમાં એને ભોગવવા પડે. બરાબર છે. કર્મના હિસાબે, એટલે કે કર્મ બે પ્રકારના હોય આમ તો, પુણ્ય અને પાપ. એટલે કર્મના હિસાબે એને અનુકૂળતા કે પ્રતિકૂળતા, સારા ખરાબ, એ સુખ દુઃખ વગેરેના ફળ મળે. અને એ ફળ જ્યારે મળે છે ત્યારે પણ એના જેવા ભાવ હોય, જેવી એની ક્રિયા હોય, જેવા એના ફિલિંગ, એક્સપ્રેશન વગેરે જે હોય, એના આધારે પાછી નવા કર્મ બંધાય. એ નવા કર્મના આધારે પાછી આગળના જન્મોમાં એને કર્મને ભોગવવા માટે જે છે ને એ ભોગવવા પડે. એમ કરીને એક જન્મ, બીજો જન્મ, એ રીતે કર્મની સાયકલ ચાલ્યા કરે અનએન્ડિંગ. પણ જે પુણ્ય અને પાપ છે, એ પુણ્ય અને પાપ કર્મ એ શું છે? તો એક વાત સમજી લો કે કર્મ 3 પ્રકારના છે. કર્મ 3 પ્રકારના છે. અને એ કર્મ પણ પાછી વસ્તુ છે. વસ્તુ એટલે અમુક જાતના પાર્ટિકલ્સ છે જે આખા જગતની અંદર ફેલાયેલા છે, જેને કર્મણ વર્ગણા કહેવાય છે. આત્મા સાથે ચોટે તો એને કર્મ કહેવાય. જેમ આપણે જોયું હતું ને, દ્રવ્ય મનમાં મનોવર્ગણા આખા જગતની અંદર બધી જગ્યાએ ઠાસીને ભરેલી છે. પણ એને ગ્રહણ કરીને, એને કેપ્ચર કરીને, એને એબ્ઝોર્બ કરીને એમાંથી મનને બનાવવાનું કામ આત્મા કરે છે. અને એ રીતે મન બને છે, પછી વિખરાઈ જાય છે, બને છે, વિખરાઈ જાય છે. અને આ જે કાર્ય થાય છે એને જ આપણે વિચાર કહીએ છીએ. એ જ રીતે આત્મા સાથે આ મન તો થોડાક ટાઈમ રહે પછી વિખરાઈ જાય, એ રીતે બનતું હોય છે. જ્યારે કર્મ તો કેવું છે કે કોઈ કાર્ય કર્યું, આમ કહે ને કે કોઈ સાથે ખરાબ કર્યું તો ખરાબ કર્મ બંધાય. એટલે કોઈ સાથે જ્યારે ખરાબ કર્યું ત્યારે આપણા વિચાર, આપણા થોટ્સ, બરોબર છે, આપણા ભાવો, આપણી વાણી, ભાષા, બરોબર છે, આપણું વર્તન, એટલે કે શારીરિક ક્રિયા, એ પાપની અંદર જેટલું ઇન્વોલ્વ હોય એ હિસાબે આપણે પાપ કર્મ બંધાય. કર્મ બંધાય એટલે શું? કે જ્યારે આપણે આ કરીએ છીએ, પાપ કરીએ છીએ, ત્યારે આપણી આસપાસમાં રહેલા, ઓકે, આસપાસમાં એટલે બધી જગ્યાએ રહેલા છે. આપણે જ્યાં બેઠા છે અંદરની સાઈડ પણ રહ્યા છે, બારે પણ રહ્યા છે. તો આસપાસમાં એટલે બહારની નહીં લેવાની, અંદરની સાઈડ આપણે જે વોલ્યુમ ઓક્યુપાય કર્યું છે ત્યાં રહેલા કાર્બન વર્ગણાના ઉદ્ગલો, એટલે કે મટીરિયલ મેટર, એને ગ્રેસ્પ કરીને, એબ્સોર્બ કરીને આત્મા સાથે જોડી દેવામાં આવે છે. ઓકે, અને એની ઉપર એક સિક્કો લાગેલો છે, આનું નામ પાપ છે. હવે એ પાપ કર્મ પડ્યું રહેશે થોડોક ટાઈમ, અને એના પછી જ્યારે 10 વર્ષમાં, 20 વર્ષમાં, 100 વર્ષમાં, 200 વર્ષ પછી, 1000 વર્ષ પછી, લાખ કરોડ વર્ષ પછી એ પોતે પોતાનો ઇફેક્ટ બતાવશે. બરોબર છે. પાપ કર્મનો ઇફેક્ટ શું આવે? તો કે દુઃખ આવે. પાપ કર્મનો ઇફેક્ટ શું આવે? પ્રતિકૂળતા આવે. પાપ કર્મનો ઇફેક્ટ શું આવે? તો આત્માની શક્તિઓ દબાવી દે. આ બધું પાપ કર્મનો ઇફેક્ટ છે. તો આવું જ્યારે થાય છે, એટલે એ જ્યારે પોતે ઉદયમાં આવે કર્મ, ઉદયમાં એટલે પોતાની ઇફેક્ટ બતાવે, પોતાના ફ્રૂટ્સ બતાવે, પોતાના ફળ બતાવે, બરોબર છે. ત્યારે આત્મા સુખ દુઃખ વગેરે અનુભવ કરે, અને પછી પોતાનું કામ થઈ ગયું એટલે એનું કામ થઈ ગયું એટલે કર્મ આત્મા ઉપરથી ખરી જાય. એટલે કર્મ લિટરલી આત્મા ઉપર સ્ટિક થાય છે. અને આ જે સ્ટિક થાય છે કર્મ સૂક્ષ્મ છે. આત્મા એના ફળોને જોઈને અંદાજો લગાવી શકે કે કર્મ નામની વસ્તુ છે. ડાયરેક્ટ આત્મા કર્મને જોઈ ના શકે, કારણ કે સૂક્ષ્મ વસ્તુ છે. એને કેવળ જ્ઞાની, અવધિ જ્ઞાની વગેરે મહાત્માઓ જોઈ શકતા હોય છે. હું કર્મના એ પાર્ટિક્યુલેટ નેચર ઉપર બહુ ફોકસ નહીં કરું, ખાલી તમને હિન્ટ રૂપે બતાવી દીધું. પરંતુ
કર્મ આત્મા સાથે જ્યારે જોડાય એને કર્મનો બંધ કહેવાય. આત્મા સાથે કર્મ સ્ટિક થઈ ગયો, બંધાઈ ગયો, એને કર્મ કહેવાય. અને કર્મ આમ આપણે જેમ 8 પ્રકારના કર્મ કહીએ છીએ, 2 પ્રકારના પણ કર્મ કહીએ છીએ, પુણ્ય કર્મ અને પાપ કર્મ. એ જ રીતે કર્મ એની કેટેગરી છે ને બીજી રીતે એવી છે કે કર્મ, અમુક કર્મ આત્માને ભૌતિક અનુકૂળતા આપે. પેલી વાત, કર્મના જે અસર છે બરોબર છે, 3 પ્રકારની છે. પેલી, આત્માને ભૌતિક અનુકૂળતા આપે. અનુકૂળતા એટલે સમજ્યા ને? અનુકૂળતા એટલે શું? તો કે આત્મા માટે ભૌતિક, ભૌતિક એટલે આ જે ભૂતોથી બનેલી, ભૂત એટલે શું? એટલે ભૂત પ્રેતની વાત નથી. અહીંયા ભૂત એટલે શું? મટેરિયલિસ્ટિક વર્લ્ડ, એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ, બરોબર છે. તો જે ભૂતો છે બરોબર છે, આમ આપણી દેશી ભાષામાં, જૂની ભાષામાં કહીએ તો પૃથ્વી, અગ્નિ, વાયુ વગેરે આ બધું છે બરોબર છે. એ બધું, એ બધા 5 મહાભૂત જેને કહેવાય છે એ ભૂત કહેવાય. એટલે આ જે મટેરિયલિસ્ટિક વર્લ્ડ છે, ઇટ મે બી સોલિડ, લિક્વિડ, ગેસ, વોટેવર, તો એ મટેરિયલિસ્ટિક અનુકૂળતા આપે એટલે એને ફેવરેબલ કન્ડિશન્સ આપણી આસપાસ, આપણા સુખ માટેની કન્ડિશન, કયા? ભૌતિક, અહીંયાના સુખ માટેની, સંસારિક સુખોની કન્ડિશન્સ આપણી આસપાસ નિર્માણ કરે. આ એક કર્મનું કામ, બરોબર છે. અમુક પ્રકારના કર્મ શું કરે છે? આત્માને ભૌતિક અનુકૂળતા ગોઠવી આપે. રાઈટ? અનુકૂળતા એટલે શું? કે જેનાથી આત્મા જે છે ને સારું લાગે દુનિયામાં પણ, બીજાનો જે છે ને લોકપ્રિય બને, બીજાને આકર્ષણનો વિષય બને, કાં તો પોતાને આનંદ થાય એવું બને. એટલે આપણે જે વસ્તુ આમ સંસારના જીવો જેને સારું માને છે, અનુકૂળ માને છે, એવી અનુકૂળતા આપવાનું કામ પુણ્ય કર્મ કરે છે. બરાબર છે. એટલે અમુક કર્મો શું કરે છે? આત્માને ભૌતિક અનુકૂળતા આપવાનું કામ કરે છે, અને એનું નામ છે પુણ્ય કર્મ. પાપ કર્મ છે એના 2 કામ છે. પુણ્ય કર્મનું એક જ કામ છે, ભૌતિક અનુકૂળતા આપશે. પાપ કર્મ છે એના 2 કામ છે. એટલે પાપ કર્મની 2 કેટેગરી પડી જશે. એક પાપ કર્મ એવા છે જે ભૌતિક પ્રતિકૂળતા આપશે. શરીર જ એવું બનાવે કે બીજાને પણ ન ગમે, પોતાને પણ તકલીફ થાય, આવી જાત જાતની તકલીફો ઊભી થાય, બરોબર છે. આ તો જે છે ને કેટલો પણ સારો માણસ હોય એને લોકો જકાર આપે, બરોબર છે. આવા અમુક અનેક પ્રકારના કર્મો હોય છે જે એને પહેલાના કાર્યો દ્વારા બાંધ્યા હોય છે. એટલે એ ભૌતિક પ્રતિકૂળતા આપે. પ્રતિકૂળતા એટલે અનફેવરેબલ કન્ડિશન્સ નિર્માણ કરે, બરોબર છે. અને પાપ કર્મના બીજા પ્રકાર એવા છે જે આત્માની શક્તિઓને દબાવી દે અથવા તો એને વિકૃત કરે. આત્માની શક્તિઓને દબાવી દે, એને સપ્રેસ કરે, બરોબર છે. એને એક્સપ્રેસ ન થવા દે, અથવા તો જે છે ને શું કરે? એને વિકૃત કરી નાખે. વિકૃત એટલે સમજ્યા ને? એની ડિરેક્શન ચેન્જ કરી નાખે. એનો શું કહેવાય કે એમાં કન્ટેમિનેશન પેદા કરે. સમજાય છે? 3 વસ્તુ યાદ રહેશે. નહીં તો એના વગર જે છે ને અનુબંધ બરોબર સમજાશે નહીં. માટે બેકગ્રાઉન્ડ તરીકે બંધ કોને કહેવાય પેલા આપણે જાણવું છે. પુણ્ય કર્મ હોય અને પાપ કર્મ હોય. પુણ્ય કર્મ, કર્મ બંધાય છે સારા ને ખરાબ જે છે ને કાર્યોથી. પુણ્ય કર્મ બંધાય સારા કાર્યોથી, જેને આપણે સારા કાર્યો માનીએ છીએ બધા સારા હોય એવું જરૂરી નથી, બરાબર છે. કેમ કે કોઈ જે છે ને કોઈક વસ્તુને સારી માને, કોઈક વસ્તુને સારી માને, એટલા માત્રથી એ સારી ન થઈ જાય. સારું ને ખરાબ કોને કહેવાય એ આપણે જોઈશું. પણ ટૂંકમાં આપણે હમણાં ખાલી ડેફિનેશન તરીકે એટલું નક્કી રાખો કે જે વસ્તુ ખરેખર સારી છે, બરાબર છે, એવા સારા કાર્યો કરવાથી જે કર્મ બંધાય છે એ પુણ્ય કર્મ હોય છે. અને ખરાબ કાર્યથી જે કર્મ બંધાય છે એ પાપ કર્મ છે. સારું ખરાબ કોને કહેવાય એ પણ આપણે જોઈશું, બરાબર છે. કારણ કે અનુબંધના વિષયમાં જે વસ્તુ આવવાની છે. કેમ કે અનુબંધ સારા અને ખરાબ 2 પ્રકારના હોય. અને સારા અનુબંધ જે છે ને સારી વસ્તુને સારી રીતે, સાચી રીતે, અને સારી ને ખરાબ વસ્તુને સાચી રીતે જે જાણતો હોય, એની શ્રદ્ધા વાળો હોય,
એ જ સારા અનુબંધ પાડી શકે એની વાત આપણે આગળ આવશે એટલે એમાં કવર થઈ જ જવાની છે. પણ હમણાં ખાલી એટલી જ વાત છે કે સારા કર્મો કરવા દ્વારા એટલે સારા કાર્યો કરવા દ્વારા, શુભ કાર્યો કરવા દ્વારા જે કર્મ બંધાય છે એને પુણ્ય કર્મ કહેવાય છે. અને પુણ્ય કર્મ બંધાય તો કયું? સારા ભાવથી, સારા વિચારથી, સારા વાણીથી, સારી વાણીથી, સારા વર્તનથી સારું કર્મ બંધાઈ ગયું એને પુણ્ય કર્મ કહેવાય. પણ પુણ્ય કર્મનું કામ પણ શું? પુણ્ય કર્મ શું કરી આપે? તો કે અનુકૂળતા આપશે. ઓકે, અનુકૂળતા આપશે. કઈ અનુકૂળતા? ભૌતિક અનુકૂળતા આપશે. બરોબર છે. પછી ભૌતિક અનુકૂળતા કોઈ પણ હોઈ શકે. તમને ઘર જોઈએ તો ઘર આપે, ઉપાશ્રય જોઈએ તો ઉપાશ્રય આપે. બરોબર છે. પછી એ શું કહેવાય કે શરાબ પીવી હોય તો શરાબ આપે, જુગાર રમવો હોય તો જુગાર રમવા આપે, તમને એવા જોડીદાર જોઈએ તો જોડીદાર આપે, મંદિર જોઈએ તો મંદિર આપે. આ બધું જ ભૌતિક છે. બરોબર છે. પછી શું કહેવાય કે એ અમુક મેગઝીન છાપા જોતા હોય તો એ પણ આપે, અને ધર્મના ગ્રંથ જોતા હોય તો એ પણ આપે. પણ આ બધું છે જે પણ છે બધું બનેલું કેનાથી છે? પૂતગલથી બનેલું છે. બરાબર છે. ટૂંકમાં ભૌતિક જે પણ અનુકૂળતા મળે છે એ બધી જ પુણ્ય કર્મ આપે છે. સમજાય છે? આપણો મેઇન વિષય અનુબંધનો છે, પણ ખાલી એકદમ બેસિક જે લોકો નવા હોય, કાં જાણ્યું ના હોય, સમજ્યું ના હોય, કાં તો કોઈ અંદરમાં ડાઉટ રહેતો હોય માટે ક્લેરિફિકેશન માટે કહું છું કે ભૌતિક અનુકૂળતા કોઈ પણ જોઈએ તો પુણ્ય કર્મ આપે. એટલે પુણ્ય કર્મનું કામ એક જ છે, ભૌતિક અનુકૂળતા. અને પાપ કર્મના કામ બે છે. કારણ કે પાપ કર્મ બે પ્રકારના હોય છે. અમુક પાપ કર્મો એવા છે જે આત્માને ભૌતિક પ્રતિકૂળતા આપે. બરાબર છે. એટલે ખાવાનું પણ એવું મળે કે ભાવે નહીં. પછી અંદરમાં જાય તો બીમારી પેદા કરે. પછી રૂપ પણ એવું મળે કે બીજા લોકોને પણ જોવું ન ગમે, ઘણી વાર તો પોતાને જ જોવું ન ગમે. પછી ભાગ્ય પણ એવું હોય કે જેને ઈચ્છે એ વસ્તુ ન મળે. એટલે આ બધી જ જે પ્રતિકૂળતા છે એ ભૌતિક પ્રતિકૂળતા આપવાનું કામ કોણ કરે છે? બરોબર છે. બીમારી વગેરે જે પણ હોય એ બધું પાપ કર્મ કરે છે. અને એમાં પણ એ જ કારણ એ જ રહેવાનું કે આપણે કંઈક ખરાબ કર્યું છે, ખરાબ બોલ્યા છે, કાં તો ખરાબ વિચાર્યું છે, એના ફળ રૂપે આત્મા સાથે પાપ કર્મ ચોંટી જાય છે અને પોતાની અસર જ્યારે બતાવે ત્યારે ભૌતિક પ્રતિકૂળતા આપશે. અને પાપ કર્મ બીજા પ્રકારના એવા છે જે આત્માની શક્તિઓને જે દબાવી દે છે, ઢાંકી દે છે, સપ્રેસ કરી દે છે, એની શું કહેવાય કે અત્યંત મંદ કરી દે છે. અથવા તો બરોબર છે એને વિકૃત કરી નાખે છે. હવે મારે એ વસ્તુ કેવી છે કે જે પુણ્ય કર્મ અનુકૂળતા આપે છે ભૌતિક, અને જે પાપ કર્મ ભૌતિક પ્રતિકૂળતા આપે છે, આ બંને એને અઘાતી કર્મ કહેવાય છે. અને જે કર્મ આત્માની શક્તિઓને દાબે છે અથવા તો વિકૃત કરે છે એને ઘાતી કર્મ કહેવાય છે. એમાં દાબવાનું કામ 3 કર્મ કરે છે આત્માની શક્તિઓને. એક આત્માની જ્ઞાન શક્તિ છે, એક દર્શન શક્તિ છે, અને એક વીર્ય શક્તિ છે. એટલે જ્ઞાન શક્તિને ઢાંકવાનું કામ જ્ઞાનાવરણીય કર્મ કરે છે, દર્શન શક્તિને ઢાંકવાનું કામ દર્શનાવરણીય કર્મ કરે છે, અને વીર્યને ઢાંકવાનું કામ એટલે કે દબાવવાનું કામ એ અંતરાય કર્મ કરે છે. અને વિકૃત કરવાનું કામ આત્માની શક્તિઓને વિકૃત એટલે કે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય વગેરે જે શક્તિઓ છે થોડીક પણ એને વિકૃત કરવાનું કામ, એને ઊંધું કરવાનું કામ, એને ખોટા દિશામાં લઈ જવાનું કામ એ મોહનીય કર્મ કરે છે. બરોબર છે. પાપ અને પુણ્ય શું કરે છે એની ઇફેક્ટ જો તમે જાણી હોય તો એ ઘણી આપણા જીવનમાં લાભકારી થાય. એટલે સમજી રાખો કે આપણા જીવનમાં આપણે મોટે ભાગે જે છે ને મહેનતનો રોલ ભૌતિક ક્ષેત્રમાં મહેનતનો રોલ એ ઓછો રહેવાનો. બરાબર છે. અને પુણ્ય અને પાપનો રોલ વધારે. ઘણીવાર એવું થાય કે ઘણી મહેનત કરું છતાં પણ જે છે ને અનુકૂળતા ન મળે. એનું કારણ છે કે પાપ કર્મ મજબૂત છે. અને ઘણા એવા હોય કે થોડીક મહેનત કરે એને છે ને સફળતા મળે, કારણ કે પુણ્ય કર્મ મજબૂત છે. જી બોલો.
કોણ છે? રાજભાઈ એમ જ હેન્ડ રેઝ કર્યો છે કે? હેલો, હા બોલો. વીર્ય શક્તિ એટલે શું થાય એકચ્યુઅલી? વીર્ય એટલે આપણે કંઈક કરવું છે, જેમ કે કોઈને કંઈક દેવું છે, કોઈથી કંઈક લેવું છે, કંઈક ભોગવવું છે, કંઈક આરામ વગેરે કરવું છે, કાંઈ તો કંઈક પરાક્રમ કરવો છે. એટલે સમજ્યા ને, આપણે વી વોન્ટ ટુ ડુ સમથિંગ, ઓકે, પણ એક કરવામાં બાધા કરી, કોઈને કોઈ અંતરાય પેદા કરી, રૂકાવટ પેદા કરી. ઓકે, બરોબર છે. એટલે આ બધી શક્તિઓ છે, બરાબર છે. આ બધા જો એકવાર પાછું જે છે ને એકવારમાં સમજાઈ જશે, રિવિઝન પણ જે છે ને તમે કરશો તો સારું પડશે. કોઈ લોકો નોટ ડાઉન કરતા હશે, નહીં કરતા, મને ખબર નથી, બરાબર છે. અહીંયા પણ કેટલું યાદ રહેતું હશે, પણ પછી જે છે ને એ ભૂલાઈ જાય તો પાછો જે છે ને વિડીયો આપણે અપલોડ કરીએ છીએ એમાંથી આપ જોઈ શકશો. પણ આટલું વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ કે ભૌતિક ક્ષેત્રમાં હંમેશા પુણ્ય અને પાપની પ્રધાનતા છે. કે આપણે પ્રતિકૂળ કઈ મળ્યું છે, પ્રતિકૂળ એટલે સમજ્યા ને, જે દુઃખ આપે એવા પ્રકારનું શરીર મળ્યું હોય કે જે પણ મળ્યું હોય એ બધું જ ભૌતિક દુઃખ. આત્મિક દુઃખની વાત નથી. આત્મિક દુઃખ આપનાર મોહનીય કર્મ છે, કેમ કે શક્તિઓને વિકૃત કરે છે. જે ભૌતિક દુઃખો છે, બરોબર છે ને, શારીરિક પેન જે આપે છે, કાં તો સમાજમાં આપણું નામ ખરાબ કરે, બરાબર છે. તમે જોજો ઘણા બધા કેવા હોય ખબર છે, ઘણા એકદમ લુચ્ચા માણસ હોય પણ લોકોમાં બહુ વખણાતા હોય, અને આપણે એની બદનામી પણ કરવા જઈએ ને તો પણ જે છે ને ખાસ કોઈ બદનામી થાય નહીં, એનો જે છે ને ફેમ વધતો જ જાય, બરોબર છે. આવું બને છે કે નહીં? સમજાય છે? અને ઘણા એવા હોય કે કંઈક જરાક જે છે ને આમ સારો માણસ હોય પણ જિંદગીમાં જરાક કંઈક ખરાબ કર્યું તો એટલો બધો બદનામ થઈ જાય કે લોકો એનું મોઢું જોવા પણ તૈયાર ન થાય. તો આવું ઇમ્બેલેન્સ કેમ થાય છે? કારણ કે પેલાને જે છે ને પુણ્ય કર્મ વધારે સહાય કરે છે અને આને પાપ કર્મ જે છે ને એ શું કહેવાય કે સળી કરવા આવે છે વારંવાર. કારણ કે પાછું એમાં પણ કારણ શું છે કે પેલા એવા કર્મ બાંધ્યા છે, બરાબર છે. જેમ ભગવાન મહાવીર છે તો એમના જીવનમાં દીક્ષા લીધા પછી કેટલા બધા કષ્ટ કે ઉપસર્ગ આવ્યા, અને ઘણા બધા તીર્થંકરો એવા છે કે દીક્ષા લીધા પછી ભગવાન મહાવીર જેટલા તો નહીં, પરંતુ એના પા ભાગના નહીં, 10% નહીં, 5% નહીં, 1% પણ જે છે ને એ કષ્ટો આવ્યા નથી અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું, બરાબર છે. તો એમાં કારણ શું છે કે આ ભાવમાં એટલે છેલ્લા ભાવમાં, છેલ્લા જન્મમાં કોઈ પણ તીર્થંકર ક્યારેય પણ કોઈનું અહિત કરે, કાં તો અહિતની ભાવના કરે, કાં તો એ અનુચિત વિચાર, વાણી કે વર્તન કરે એવું તો બનતું નથી. તો પછી એમને આ જીવનમાં જે છે ને શું કહેવાય કે આટલું દુઃખ શા માટે આવ્યું? કેમ કે એમણે પૂર્વમાં આ ભાવમાં તો સારા છે, પણ પૂર્વના લાસ્ટ ભાવમાં કાં તો લાસ્ટ ટુ લાસ્ટ ભાવમાં કાં તો એની પહેલા જે કર્મ કર્યા હોય એ હાલમાં ઉદયમાં આવે તો એની અસર બતાવવાના છે. પછી એ અસરને આપણે કઈ રીતે લઈએ એના આધારે પાછી નવા કર્મ બંધાય. આ રીતે કર્મની સાયકલ ચાલે. ભગવાને એ કર્મ જ્યારે ઉદયમાં આવ્યા એનાથી ભગવાનને દુઃખ આવ્યા, ઘણી જગ્યાએ સુખ પણ મળ્યું છે, પણ સુખ ને દુઃખની અંદર ભગવાન રાગદ્વેષ ન કરીને સમતામાં રહ્યા તો છેલ્લે એ મોહનીય કર્મથી, જ્ઞાનાવરણીય વગેરે કર્મથી મુક્ત થઈને કેવલ જ્ઞાની પણ બન્યા, વિતરાગ પણ બન્યા, દેવાદિદેવ સર્વગણ તીર્થંકર બન્યા, અને આગળ જઈને બધા જ કર્મથી મુક્ત બની અને છેલ્લે મોક્ષમાં ગયા. અને મોક્ષમાં જતા પહેલા મોક્ષ માર્ગનો જે છે ને રાહ કે મોક્ષનો માર્ગ જગતના જીવોને બતાવતા ગયા, ધર્મ શાસનની સ્થાપના કરતા ગયા. આ બધું થયું. એટલે હમણાં આપણે આ જન્મમાં કોઈનું ખરાબ ન કર્યું હોય, બરોબર છે, એવું તો આમ પણ લગભગ હોતું નથી, કેમ કે તીર્થંકર જેવું આપણું કેરેક્ટર નથી. પરંતુ ઘણું ખરાબ, જે એકદમ ખરાબ ગણાય એવું ઘણું આપણે કદાચ ન કર્યું હોય છતાં પણ આપણે લાગે કે આપણા જીવનમાં આટલા મોટા દુઃખો કેમ આવ્યા? સમજી લેવાનું કે પૂર્વના ઘણા બધા કર્મો એ સંચિત થયેલા છે, ભેગા થયા છે, માટે લગાતાર આપણે સફળતા નથી મળતી, કાં તો દુઃખ આવે છે. સમજાય છે? જેમ છે ને
ઘણા પૈસા માટે ઘણી મહેનત કરતા હોય, આવે પણ ટકે ને, ચાલ્યા જાય. બરાબર છે. પછી એ છે ને શું કહેવાય કે ઘણાને તો ઘણી મહેનત છતાં પણ મળે ને. ઘણી વાર એવું બને કે ઘણા એક સાથે ઘણા મળી જાય, પણ જે છે ને એ એવા જગ્યાએ એ જે છે ને કોઈને આપીને અટકાયેલા રહે કે પાછા આવે નહીં. બરોબર છે. આવું બનતું હોય છે કે આવું બનતું હોય છે. હાજી. બરોબર. તો એનું કારણ શું છે કે મળ્યા ખરી, બરાબર છે, મહેનત કર્યું એટલે થોડું કર્મ ખસ્યો અને મળ્યા ખરી. કાં તો ઘણા તો કર્મ મજબૂત હોય એટલે ન મળે. બરોબર છે. એટલે આત્માની જે લાભ શક્તિ છે ને મેળવવાની છે, એમાં અંતરાય આવે છે. બરાબર છે. પછી ઘણા માણસો એવા હોય કે પૈસો ઘણો હોય, બધી અનુકૂળતા હોય, પણ એને એ અનુકૂળતા ભોગવવા જ ન મળે. થાય કે નહીં? હા, થઈ શકે. હા, થાય છે ને. તમે જ એક્ઝામ્પલ આપો મને. બરોબર છે. એની પાસે સુવિધાઓ ઘણી છે, પણ એની સુવિધા જે છે ને એ બીજા લોકો કદાચ મજા કરી, પણ એ સુવિધા એને ભોગવવા ન મળી. બરોબર છે. આટલો એક્ઝામ્પલ થોડુંક તો મગજ લગાવશો ને. 2-4 એક્ઝામ્પલ આપો એટલે. હાજી. હાજી નહીં, એક્ઝામ્પલ આપો મને. હું તમને એક એક્ઝામ્પલ આપું, એના ઉપરથી બીજું કંઈક વિચારીને મને કહો. બરોબર છે. જેમ છે ને એ શું કહેવાય કે ઘરમાં મિષ્ટાન ઘણી બને છે, બરાબર છે, પણ પોતે એક પણ ચાખી શકતો નથી. કેમ કે ભોગાંતરાય કર્મ છે. બરોબર છે. હા, ડાયાબિટીસ છે. બરોબર છે. હા, એટલે અંતરાય આવી ગયું. બરોબર છે. એટલે ઘરમાં તમને સૌથી વધારે પ્રેમ કરનાર પણ તમને કહેશે કે આ નહીં ખાવાનું. બરાબર ને? એ જ રીતે ઘણા માણસો કેવા હોય કે એટલા બધા જે છે ને કોઈને કોઈ કાર્યની અંદર અહીંયા ત્યાં બિઝી રહેતા હોય, એટલે મોટો બંગલો બનાવ્યો હોય, બરોબર છે, પણ બંગલાની અંદર એના નોકરો જ જલસા કરે, એને એ બંગલો ભોગવવા ન મળે. આવા પણ માણસો મળે કે નહીં? હા, મળે ને, ચોક્કસ મળે. બરોબર છે. એટલે અહીંયા શું છે કે ભોગની સામગ્રી મળી એટલે લાભ થઈ ગયો, પણ ભોગવવા નથી મળતું, કારણ કે ભોગમાં કઈ ને કઈ અંતરાય આવે છે. એટલે આ જાત જાતના કર્મો ત્યાં પોતાનું કાર્ય કરતા હોય, અને મોટે ભાગે તો પાછું એક કર્મ નહીં, બીજા ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ, મલ્ટિપલ કર્મો ત્યાં સાથે ઉદયમાં હોય. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું મેં. બરાબર છે. જેમ ડાયાબિટીસ પણ એક જાતનું અશાતા વેદનીયનું પણ ઉદય છે. બરોબર છે. અશાતાનો પણ ઉદય છે, અને સાથે સાથે એ અંતરાય કર્મનો પણ ઉદય છે. એટલે એમાં ઘણા કર્મો બીજા પણ સાથે કામ કરતા હોય. એટલે અલગ અલગ પ્રકારના કોમ્બિનેશન હોય છે. કર્મના ઘણા પ્રકાર છે. આ ખાલી મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું. ખાલી એટલું યાદ રાખજો કે હંમેશા આપણા જીવનમાં ભૌતિક કોઈ પણ પ્રગતિ થાય, આપણે બહુ મહેનત કરીને મેળવ્યા કે ઓછી મહેનત કરીને મેળવ્યા, પણ એમાં મેઇન રોલ પુણ્ય કર્મનો રહેવાનો. એ પાછળના પણ કારણો છે, એના આપણે જે છે ને હમણાં ડિસ્કસ કરવા નથી માંગતા. ખાલી હિન્ટ તરીકે કહી દો કે ભૌતિક પદાર્થો આપણી આસપાસ ગોઠવાય છે, એનું કારણ એ છે કે ભૌતિક પદાર્થને આકર્ષવા માટે ભૌતિક પદાર્થ જ જોઈએ. ભૌતિક પદાર્થને આકર્ષવા માટે, ભેગું કરવા માટે ભૌતિક પદાર્થ જોઈએ. અને અહીંયા આપણે જૈન ધર્મમાં કર્મને પણ ભૌતિક પદાર્થ જ માનીએ છીએ. આત્મા સાથે અણુ પરમાણુ એટલે મટીરિયલ ચોટે છે, બરોબર છે. એ મટીરિયલ જ જે છે ને આજુબાજુના મટીરિયલને શું કરે છે? એટ્રેક્ટ કરે છે. કોઈ વસ્તુને નજીક ગોઠવે, કોઈ વસ્તુને દૂર ગોઠવે, કોઈની સાથે થોડોક દૂરનો સંબંધ હોય, કોઈની સાથે નજીકનો સંબંધ હોય, બરોબર છે. આ એક જે છે ને શું કહેવાય કે એક જાતનું રહસ્ય છે. અને માટે એ જે છે ને શું કહેવાય કે કર્મ એ આ બધું જે છે ને, એટલે કર્મ જેવું કામ કરશે. જેમ આવે ને મેગ્નેટમાં કે નોર્થ રાખો તો નોર્થ ને એટ્રેક્ટ કરશે, અને સાઉથ ને એટ્રેક્ટ કરશે અને નોર્થ ને રિપલ કરશે. બરોબર છે. આવી જાત જાતની શક્તિઓ હોય છે. જીવન ચાર્જેસમાં હોય, પછી અમુક જાતના જે છે ને ફોર્સેસમાં હોય. તો આ બધું જે કરતું થાય છે એ બધું મટીરિયલ વર્લ્ડમાં આપણે જોવા મળે છે. તો
તો એ જ રીતે કર્મો અમુક અમુક વસ્તુને એટ્રેક્ટ કરશે જે આપણા માટે ફેવરેબલ હશે, બરાબર છે. તો એવા જે કર્મો છે જે ફેવરેબલ વસ્તુને એટ્રેક્ટ કરીને આપણી આસપાસ ગોઠવશે એને પુણ્ય કર્મ કહેવાય. એ જ રીતે જે પાપ કર્મ છે એ શું કરશે કે અનફેવરેબલ કન્ડિશન્સ આપણી આજુબાજુ ગોઠવી આપશે, અને એ પણ ભૌતિક. અને અમુક કર્મો કેવા છે કે જે પાપ કર્મ છે પણ એ શું કરે છે, ભૌતિક અનુકૂળ કે પ્રતિકૂળ પદાર્થો ગોઠવતું નથી, પરંતુ આત્માની શક્તિઓને ઢાંકે છે, દાબે છે. હવે મારે મેઇન વાત એ કરવી છે કે કર્મ બે પ્રકારના થઈ ગયા, પુણ્ય અને પાપ. એ આત્મા સાથે બંધાય છે એનું પાછળનું કારણ શું છે, તો કે સારું કર્યું એનાથી પુણ્ય કર્મ બંધાશે, ખરાબ કર્યું એનાથી પાપ કર્મ બંધાશે. સારું ખરાબ કોને કહેવાય આપણે આગળ જોવાના છે, મેં વાત કરી દીધી, બરાબર છે. આટલી વસ્તુ ક્લિયર છે. આત્મા સાથે કર્મનું જોડાવું એને કહેવાય બંધ. સારા કર્મો બંધાય, સારા એટલે જે આગળ જઈને અનુકૂળતા આપશે, બરાબર છે. એનું રિઝલ્ટ સારું આવશે એવી વાત નથી કરતો, અનુકૂળતા આપશે. કોઈ માણસે કોઈ માણસનું ખૂન કરવું છે તો ચાકુ મળે તો એને ખૂન કરવામાં અનુકૂળતા રહે, બરાબર કે નહીં? ચાકુ કે પિસ્તોલ કે સાધન મળે તો અનુકૂળતા રહે ને. હેલો, હા મળે બરોબર. અનુકૂળતા એટલે ઈઝી પડે ને, સમજાય છે? તમને કંઈક કરવું છે એમાં જે સાધન જોઈએ ઈઝીલી કામ થાય એવું જે થાય, બરોબર છે, એના માટે જે સાધન જોઈએ એને અનુકૂળતા તો કેવી પડે ને. અનુકૂળતા એટલે શું? જે વસ્તુને ફેવર કરે, ઈઝી કરે, બરોબર છે. એટલે ચાકુ છે કે પિસ્તોલ છે કે શું કહેવાય કે રાઇફલ છે, કાં તો એ દારૂડિયો હોય તો એને શરાબ છે, સિગરેટ પીનાર હોય એને પછી પેલો એ શું કહેવાય કે ચરસ ગાંજા જે પણ લેતો હોય એને જે વસ્તુ જોઈએ છે એ બધું મળે. એટલે સમજો કે વસ્તુ જે ગમે, જિંદગીમાં સુખ આપે કાં તો અનુકૂળતા આપે, જે જોઈએ છે એ છે ને એ થાળે પડતું જાય એની પાછળ પુણ્ય કર્મ કામ કરે છે. પણ એનું રિઝલ્ટ સારું હોય એવું જરૂરી નથી, બરોબર છે. પુણ્ય કર્મ કામ કરે છે પણ એનું રિઝલ્ટ સારું હોય જરૂરી નથી. જેમ ચાકુ કોઈને માર્યો, બરોબર છે, તો રિઝલ્ટ સારું નથી, કારણ કે બદલામાં એને પાપ બંધાયું અને સામેવાળો બિચારો મરી ગયો. પછી કોઈ સિગરેટ પીવે છે તો એનું રિઝલ્ટ સારું નથી, પોતાના જે છે ને ફેફસા ખરાબ થઈ જશે, પોતાને દુઃખ થશે, પછી આગળ જઈને બીમારીઓ થશે. એના કારણે જે ધુમાડો નીકળે છે બીજા જીવો પણ હેરાન થશે, ઘરના લોકો પણ પરેશાન થશે, આ બધું થશે. એટલે એન્ડ રિઝલ્ટ સારું હોય કે ન હોય. ઘણા માણસો છે બીમાર પડે, બરાબર છે, અને દવા લેવા જાય, ઘણાને દવા મળે ને ઘણાને ન મળે, બરોબર છે. તો દવા લેવી એ પુણ્યથી મળે છે, અને દવા ન મળે, બરોબર છે, કોઈને કોઈ કારણસર, કાં તો મેડિકલ નજીક ના હોય, કાં તો દવા અવેલેબલ ના હોય, કાં તો જે છે ને પૈસો ના હોય, આવા જાત જાતના કારણો હોય, કાં તો લેવા જાય એની પહેલા જ ગુજરી જાય, તો આવું ઘણું બધું બનતું હોય. તો એમાં જે વસ્તુ મળે છે એ મળી જાય તો અનુકૂળતા કહેવાય, અને મળે છે પુણ્યથી. પછી એનું રિઝલ્ટ સારું પણ આવી શકે, ખરાબ પણ આવી શકે, પણ મળે છે. ફેવરેબલ વસ્તુ મળે છે કોનાથી? તો કે પુણ્યથી મળે છે. એવી રીતના જે છે ને જેવી જોઈએ એવી ન મળે, ઉલટાનું જે છે કઠિનાઈ વધી જાય આપણી એવી મળે. તો જેમ છે ને શું કહેવાય કે તમે કોઈ બિલ્ડિંગમાં રહેવા ગયા અને પુણ્ય સારું હતું એટલે સારામાં સારી બિલ્ડિંગ મળી ગઈ, બરાબર છે. નવી નવી બિલ્ડિંગ, તમે પેલા ફર્સ્ટ મેમ્બર છો રહેવા વાળા. પછી શું થયું કે ધીરે ધીરે તમારું પણ પાછું પાપ ન ઉદય, અને શું થયું કે એ જગ્યા જ એવી નીકળી જેની અંદર બીજા લોકો રહે નહીં. પછી જેવા તેવા લોકોએ રહેવાનું ચાલુ કરી દીધું, અને એમાં પણ જે છે ને બિલ્ડર હતો એ પોતાનું કામ અડધુરું મૂકીને ભાગી ગયું. પછી લિફ્ટ પણ ન બનાવી, તમારું ઘર જે છે ને 7મે માળે હતું, બરોબર છે. હવે તમારે ડાયરેક્ટ જાતે ચડવું પડે, લિફ્ટની વ્યવસ્થા નથી. સમજાય છે? તમારા માટે કન્ડિશન કેવી થઈ જાય પછી? અને જેટલા રૂપિયા હતા એ અહીંયા ફ્લેટમાં ખર્ચી નાખ્યા, હવે બહુ રૂપિયા વધ્યા નથી, ઘર ચલાવવા પૂરતા છે. તો શું થઈ ગયું? પાપનો ઉદય થયો એટલે જે છે ને ચક્કર ફરી ગયો, એટલે તમને કષ્ટ પડશે, તકલીફો પડશે.
એટલે પાપના પણ જાત જાતના ઉદય હોય છે. બાહ્ય ઉદય પણ હોય, અંદરના ઉદય પણ હોય, જેના કારણે બીમારીઓ આવે. પછી જે છે ને અવયવો શરીરના કામ ન કરતા હોય, કાં તો રૂપ જેવું જોઈએ એવું ન મળે, કાં તો વાકું ચૂકવું હોય, કાં તો થઈ જાય વાકું ચૂકવું, કાં તો જે છે ને બીમારીઓ આવે. આ જાત જાતનું થાય. ટૂંકમાં તમને કાર્યો કરવા છે, તમને સુખ ભોગવવું છે, એમાં અંતરાય કરે. અંતરાય એટલે આડખીલી કરે, ઓબ્સ્ટેકલ ઉભા કરે અને શું કહેવાય કે પ્રતિકૂળતા આપે, દુઃખ આપે, એવા પ્રકારના જે કર્મો હોય છે પાપ કર્મ હોય છે. અને જે આત્માની શક્તિઓને ઢાંકે છે, દબાવે છે, એને પણ પાપ કર્મ કહીએ છીએ. હું 2-3-4 વાર રિપીટ કરી ગયો, જેથી તમને ક્લિયર રહે એક્ઝામ્પલ સાથે. હવે એમાં પણ એક્ઝામ્પલ આપું તમને ખાલી એકાદ. કે જ્ઞાનાવર્ણીય છે, એ જ્ઞાન શક્તિને દબાવે છે, બરોબર છે. અને પાછી એમાં પણ બધાનો ફોર્સ સરખો ના હોય. એક જ ક્લાસમાં ભણતા ઘણા બધા બાળકો છે, બરોબર છે. ટીચર બધાને એક સરખા મળ્યા છે, છતાં પણ એકને ઇઝીલી સમજાય છે, એકને ઇઝીલી નથી સમજાતું, બરાબર છે. આવું કેમ બને છે? કારણ કે એકનું જ્ઞાનાવરણીય મજબૂત છે, કારણ કે પૂર્વ ભવમાં જ્ઞાનની આશાતના કરી છે, એટલે એને સહેલાઈથી નથી સમજાતું. ઘણી મહેનત કરે તો જઈને થોડુંક સમજાય છે. અને ઘણાને જે છે ને ઇઝીલી સમજાય અને ફટાફટ રમત રમતમાં તો જે છે ને ઘણું ભણી જાય. આવું બને છે કે નહીં? આ તો પછી કોઈ માટે નવું છે જ નહીં, કેમ કે બધા સ્કૂલમાં ગયા હો એટલે આ આપણે પ્રત્યક્ષ જોયું હોય. ને પાછી એમાં પણ ઘણી અંદર અંદર પણ વેરાયટી હોય. કે શું થાય ખબર છે? કે તમે છે ને બહુ જ એક્સપર્ટ હો ને, એમાં 7 સબ્જેક્ટ હોય કે 6 સબ્જેક્ટ હોય, એમાંથી જે છે ને તમે 5માં એકદમ એક્સપર્ટ હોય, પણ બાકી 2 તો પલ્લે જ ન પડતા હોય. આવું પણ બને છે કે નહીં? હાજી થાય ને. બધાને થાય એવું નથી કેતો, પણ બની શકે કે નહીં? અને થઈ શકે. બરોબર છે. હા, પાછું આવું ઘણી જગ્યાએ દેખાય છે. એટલે એમાં પણ ઘણા બધા અંદર અંદર પણ પેટાભેદ હોય છે. ખાલી આ એક્ઝામ્પલ તરીકે કહી દીધું. હવે એક સમજો કે આ થઈ ગયું બંધ, એટલે કર્મનો બંધ, પુણ્ય બંધ અને પાપ બંધ. હવે આપણે વાત મેઇન કરવી છે અનુબંધની. હવે અનુબંધ શું છે? તો અનુબંધ એ આ કર્મ જે બંધાય છે એની સાથે આત્મામાં આ કર્મ જે પુણ્ય કે પાપ છે એની શૃંખલા ચલાવવાની જે શક્તિ છે એને અનુબંધ કહેવાય છે. બરાબર છે? ઇઝીલી નહીં સમજાય, હું એક્ઝામ્પલ્સ વગેરે પણ આપીશ. બરાબર છે? કે પુણ્ય કે પાપ ની શૃંખલા ચાલે. શૃંખલા એટલે સમજાય છે? એની સાયકલ્સ ચાલે, એની કન્ટિન્યુટી રહે, એની ચેન ચાલે, એને અનુબંધ કહેવાય. હું હજી ડિટેલમાં જઈશ, પણ એકદમ બેસિક, એકદમ સામાન્ય વ્યાખ્યા તરીકે એમાં પણ જે છે ને થોડુંક કન્ફ્યુઝન તમને રહેવાનું, એટલે હું ક્લેરિટી પણ કરીશ કે જે કર્મ બંધાયું એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે તમારી બુદ્ધિ કેવી થાય? ફરીથી, તમે હમણાં પુણ્ય બાંધ્યું કે પાપ બાંધ્યું? પુણ્ય જ્યારે બાંધ્યું હશે તો પુણ્યના કારણે તમને ભવિષ્ય કાળમાં જ્યારે પુણ્ય ઉદયમાં આવશે ત્યારે શું થશે? હેલો, અનુકૂળતા મળશે. કઈ અનુકૂળતા? ભૌતિક અનુકૂળતા. ભૌતિક. સામગ્રી મળશે. હા, એટલે ભૌતિક અનુકૂળતામાં મેં 2 પ્રકાર કીધા હતા. બરોબર છે? એ સંસારિક પણ હોઈ શકે અને ધાર્મિક પણ હોઈ શકે. બરોબર? જેમ દેવ મળે, ગુરુ મળે, ધર્મ મળે, ધર્મ સામગ્રી મળે, ધર્મના પુસ્તકો મળે, ધર્મનું જાણવાનું મળે, પછી શું કહેવાય કે એ વ્યાખ્યાનો સાંભળવા મળે, પછી શું કહેવાય એ સાધર્મિક નો સંગ મળે, પછી દેરાસર મળે, ઉપાશ્રય મળે, આ બધા જ છે. બરોબર છે? પણ અલ્ટિમેટલી આપણે ભૌતિક જ મળે છે. બાકી તો ભાવ તો આપણે પોતે ડેવલપ કરવાના હોય છે યોગ્યતા હિસાબે. પણ આ જે બધું મળે છે, બરોબર છે, પછી બધું જ સારું ખરાબ જે પણ અનુકૂળ છે એ બધું જ પુણ્યથી મળશે. એટલે હમણાં આપણે પુણ્ય બાંધ્યું એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે, બરોબર છે, એટલે જ્યારે પોતાની અસર બતાવશે એટલે આપણે કંઈક અનુકૂળ આપશે. એ પુણ્ય અનુકૂળ એ છે ને, એ પુણ્યનું ફળ એ આવ્યું કે તમે ભવિષ્ય કાળમાં
તમે મંદિર બંધાવ્યું, ભગવાનનું મંદિર બંધાવ્યું, એ પણ એક જાતનો ઉદય છે ને પુણ્યનો, બરોબર છે. કાં તો તમે ભવિષ્ય કાળમાં પોતાનો મોટો બંગલો બંધાવ્યો, મહેલ બંધાવ્યો, બરોબર છે, એ પણ પુણ્યનો ઉદય છે. હવે એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમારી બુદ્ધિ કેવી થશે, ત્યારે તમારી બુદ્ધિ કેવી થશે? જો તમારી બુદ્ધિ ત્યારે પવિત્ર રહેશે તો માની લેવાનું કે પુણ્યની સાથે અનુબંધ સારો પડ્યો હતો. સમજાય છે? દાખલા જી. તરીકે જેમ મંદિર બંધાવી તો લીધું તમે, પણ તમે મંદિરના અહંકારમાં ફરો છો કે મેં મંદિર બંધાવ્યું, બરોબર છે, એટલે બુદ્ધિ કેવી થઈ? બુદ્ધિ અશુદ્ધ થઈ. અશુદ્ધ થઈ, ખરાબ થઈ, બરોબર છે. અને કોઈ માણસ છે એને બંગલો મળ્યો, પણ એને ખબર છે કે આ બધું તો જે છે ને ક્ષણિક છે, થોડાક ટાઈમ રહેવાનું છે, બરાબર છે, બાકી આ બંગલો પણ કામ ચલાવ વસ્તુ છે, બાકી માટે એનો કોઈ મોહ કરવા જેવો નથી, એમાં રાજી થવા જેવું નથી, બરોબર છે. બોલો, મળી છે સંસારની સામગ્રી, પણ બુદ્ધિ કેવી છે? ધાર્મિક, સારી છે, ધાર્મિક છે, સારી છે, હિતકર છે, બરોબર છે, રાગથી દૂર રાખે છે, રાઈટ? એટલે બુદ્ધિ કેવી છે એના ઉપર છે. એટલે પુણ્યથી પાછું પુણ્ય બંધાય એને જ પુણ્યાનુબંધી પુણ્ય ન કહેવાય, બરોબર છે. કેમ કે મંદિર બંધાવનાર પણ જે છે ને ઉદારતા રાખીને મંદિર બંધાવ્યું, ઘણો પૈસો ખર્ચ્યો અને એના કારણે એને પુણ્ય પણ બંધાઈ શકે. અહંકાર છે એના કારણે એને થોડુંક પાપ પણ બંધાઈ શકે, વધારે અહંકાર તો વધારે પાપ પણ બંધાઈ શકે. પણ પુણ્યથી પાછું પુણ્ય બંધાશે કે પાપ બંધાશે એના આધારે નક્કી ન થાય, પણ તમારી બુદ્ધિ કેટલી નિર્મળ છે કે ભ્રષ્ટ છે, બરોબર છે. બુદ્ધિ જો પવિત્ર હોય, એકદમ સિમ્પલ વ્યાખ્યા, બુદ્ધિ જો પવિત્ર છે તમારી તો એને પુણ્યનો અનુબંધ કહેવાય. તમારી બુદ્ધિ જો પવિત્ર છે, પવિત્ર છે એટલે શું? કે તમને સાચા ખોટાની બરાબર પરખ અને શ્રદ્ધા છે, તમને સાચા ખોટાની બરાબર પરખ અને શ્રદ્ધા છે તો બુદ્ધિ પવિત્ર છે, એ બુદ્ધિ પુનિત છે, બુદ્ધિ પુણ્યવાન છે, બુદ્ધિ પાવન છે, અને એનાથી પુણ્યના અનુબંધ પડે છે. અનુબંધ એટલે એક જાતના સંસ્કાર, એક જાતની શક્તિ. એટલે પવિત્રતાના સંસ્કાર કે પવિત્રતાની શક્તિ એવી સાથે પડે છે કે જ્યારે ઉદયમાં આવશે તો તમારી બુદ્ધિ ભ્રષ્ટ નહીં થાય, તમે જાગૃત રહેશો. ઓન ધ અધર હેન્ડ કે બુદ્ધિ જો પવિત્ર નથી, બુદ્ધિની અંદર ભ્રમ ભરેલું છે, જે જેવું છે નથી જાણતો, ઊંધું જાણે છે, બુદ્ધિ ભ્રષ્ટ છે, અને માટે એ સંસ્કારો પણ ભ્રષ્ટ પડશે. અને માટે જ્યારે પુણ્ય કે પાપ કંઈ પણ ઉદયમાં આવશે ત્યારે સાચી જાગૃતિ નહીં હોય, માટે એનાથી જે પરંપરા ચેન જે છે ને એ ખરાબ નહીં ચાલશે. સમજાય છે? જી. હવે સમજો કે પાપનો ઉદય થયો, હમણાં ખરાબ કર્મ બાંધ્યું છે. ખરાબ કર્મ ક્યારે બંધાય? કે કંઈક ખરાબ કર્યું હોય, કોઈનું અહિત કર્યું હોય, બરોબર છે, કોઈને માર્યો, ધમકાવ્યો, કંઈ તો કોઈનું લૂંટી લીધું કે કંઈક થયું એવું, અને એના કારણે હમણાં કર્મ ખરાબ બંધાયો છે. પણ એ કર્મ હવે જ્યારે ઉદયમાં આવશે, ખરાબ કર્મ બંધાયો, બરોબર છે, તો શું આપશે? ભૌતિક પ્રતિકૂળતા આપશે. એટલે એને એવો ઝોપડો મળ્યો, શરીર પણ ખરાબ મળ્યું, પત્ની પણ જે છે ને એ સાવ કેવી કહેવાય કે એ માથે ચડીને બેસે એવા પ્રકારની મળી, છોકરાઓ કોઈ સાંભળતા નથી, દુઃખ આપ્યા કરે છે, અને ઝોપડો પણ જેને અડધો તૂટેલો ફાટેલો છે. આ પ્રતિકૂળ અવસ્થા થઈ ગઈ પાપના ઉદયથી, બરાબર છે. અથવા તો ધાર્મિક રીતે કહીએ તો એને જે ભણવું છે, જાણવું છે, સમજવું છે, એના માટે અનુકૂળ શું કહેવાય કે એવા ગ્રંથો, એવા ગુરુ, એ બધાનો ભેટો નથી થતો, બરાબર છે. તો આવી અવસ્થામાં પણ બુદ્ધિ જો પવિત્ર રહે તો આગળ કર્મ એવા બંધાય કે જેથી એને ધર્મ સામગ્રી સારી મળે. ઝોપડાની અંદર પણ રહે તો
તો એ સમજી જાય કે મારો પાપનો ઉદય છે, મારો જ વાંક છે, આ બધા તો બધા નિમિત્ત છે, એટલે બુદ્ધિ એની પવિત્ર ગણાય. અને એની જગ્યાએ એ રોતો ફરે, ગાળો દેતો ફરે, આ બધા નાલાયક ભેગા થયા છે, આ લોકોને તો હું મૂકીશ નહીં, અને આગલા ભોગા તમે મળજો, બરોબર છે, તમને જે છે ને હું એ આમ કરી દઈશ ને તેમ કરી દઈશ, કાં તો અહીંયા મળ્યા છે પાછે ક્યાંય મળતા નહીં, આવા વિચારો કરે તો બુદ્ધિ ભ્રષ્ટ છે. સમજાય છે? હજી આપણે ઘણા ડિટેલમાં જઈશું, પણ બેસિક આટલું તમને ખ્યાલ આવવું જોઈએ કે જે પણ કર્મ બાંધીએ છીએ ત્યારે, જ્યારે બાંધીએ છીએ ત્યારે આપણી જાગૃતિ કેટલી છે, આપણે તત્વ, સાચી વસ્તુ એટલે કે જીવનમાં કરવા જેવું શું ખરેખર અને નહીં કરવા જેવું શું, એનો પાક્કો નિર્ણય ન થાય તો બુદ્ધિ બગડેલી સમજવાની, અને પાક્કો નિર્ણય થોડોક પણ થાય તો એટલા અંશે બુદ્ધિ સારી સમજવાની, ઘણો થાય તો બુદ્ધિ ઘણા અંશે સારી સમજવાની. એ જ રીતે આખું ઊંધું જ ચાલતું હોય તો બુદ્ધિ બગડેલી સમજવાની, બરાબર છે. અને બગડેલી બુદ્ધિ હશે તો એનાથી અનુબંધ ખરાબ પડશે. અનુબંધ એટલે એક જાતના સંસ્કાર, બરોબર છે. હું અહીંયા બુદ્ધિની જે વાત કરું છું એ બીજું કઈ નથી, પરંતુ આપણે ઊંડે ઊંડે પણ માનીએ છીએ શું કહું છું, ઊંડે ઊંડે પણ આપણે માનીએ છીએ શું, ટૂંકમાં કહીએ તો માન્યતા. યસ, બરોબર છે. માન્યતાનો વિષય મનોવિજય ને આત્મશુદ્ધિમાં આવવાનો છે, ત્યાં પણ આપણે જોઈશું. પણ આપણે શું ઊંડે ઊંડે માનીએ છીએ એના આધારે નક્કી થાય કે અંદર જે છે ને એ પવિત્રતા જે છે ને રોપાશે કે અપવિત્રતા રોપાશે. એટલે કે અનુબંધ, પવિત્રતાના અનુબંધ થાય એને પુણ્યના અનુબંધ કહેવાય. પુણ્યના અનુબંધ વાળું પુણ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્ય અનુબંધી પુણ્ય એટલે પુણ્યના અનુબંધ વાળું પુણ્ય. એ જ રીતે પાપના અનુબંધ વાળું પુણ્ય, એ જ રીતે પુણ્યના અનુબંધ વાળું પાપ અને પાપના અનુબંધ વાળું પાપ, બરાબર છે. હમણાં બોલી ગયા ભાઈ, ખબર નહીં પડી, જરા શાંતિથી. હા હા, એ શાંતિથી કહીશ શાંતિથી કહીશ, બરોબર છે. જેમ આપણે છે ને પેલા મમ્મણ શેઠ અને શાલીભદ્રના અને દ્રષ્ટાંતો આપણે શરૂઆતમાં પહેલા જ લેક્ચરમાં જોયા હતા, એન્ડમાં એમાં એક્ઝામ્પલ આવી ગયા હતા, છતાં પણ કહી દઉં કે પુણ્યાનુબંધી પુણ્ય એટલે શું, તો કે તમે હમણાં સારું કામ કર્યું અને એનાથી તમને પુણ્ય બંધાય. પુણ્ય બંધાયું એટલે તમને ભવિષ્ય કાળમાં અનુકૂળ સામગ્રી મળી ગઈ, અનુકૂળતા મળી ગઈ. અને એ અનુકૂળતા જ્યારે મળી ત્યારે તમારી બુદ્ધિ પવિત્ર રહે તો માનવું પડે કે હમણાં તમે જે પુણ્ય, એ પુણ્ય હમણાં જે પુણ્ય બાંધ્યું હતું એ પુણ્ય કેવું છે, સમજાય છે? હમણાં જે પુણ્ય બાંધ્યું હતું એ કેવું છે કે આગળ જઈને જ્યારે ઉદયમાં આવશે, ઉદય એટલે પોતાની અસર બતાવશે, ત્યારે નવા પુણ્યને જન્મ આપશે. કેમ કે તમે કેમ પુણ્યને કેમ જન્મ આપશે, અને પાછી પુણ્યને જન્મ આપશે એના કરતા પણ મેઇન છે કે તમારી બુદ્ધિ પવિત્ર રહેશે. એના કારણે ત્યારે કદાચ થોડુંક પાપ બંધાય કે જે પણ થાય, પરંતુ આગળ આગળ પુણ્યનો લાંબો સ્કોપ છે. કારણ કે બુદ્ધિ પવિત્ર હોય તો એના કારણે જે છે ને આગળ આગળ પવિત્રતા જેમ જેમ વધતી જાય તેમ તેમ જે છે ને નવું નવું પુણ્ય બંધાય. એટલું જ નહીં, પરંતુ બુદ્ધિ એટલી વધારે પવિત્ર થતી જાય, એમાં પુણ્યનો રસ પણ વધતો જાય, અને અત્યંત પવિત્ર બુદ્ધિની અંદર તો જે છે ને એ તાકાત છે કે પછી તો પુણ્ય એ થોડુંક બંધાય તો ઘણા રસ વાળું બંધાય, પાપ તો બિલકુલ ન બંધાય, અને મોટા ભાગે કર્મની નિર્જરા થાય, બરોબર છે. એ બહુ આગળની વસ્તુ છે, પણ એટલું જ છે કે આપણે અંદરથી માનીએ છીએ શું, કોઈ વસ્તુ વિષયક આપણી માન્યતા શું છે, ખાલી કોઈ વસ્તુ નહીં, જે વસ્તુ આપણા સંપર્કમાં આવે છે, આપણા જીવનનો ભાગ છે, એના વિષયક આપણી માન્યતા શું છે, બરાબર છે. એના ઉપર આ માન્યતા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના ઉપર જે છે ને થોડુંક મારે વિશ્લેષણ પણ કરવાનું છે. નવ તત્વની વાત આવશે જે આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું, બરોબર છે. થોડુંક લાંબુ કરવાનું આવશે.
કે એ નવ તત્વ, કેમ કે તત્વ વિષયક જે માન્યતા છે એના આધારે જ અનુબંધ નક્કી થાય છે. બરોબર છે કે આત્મા ને આપણે માનીએ છીએ કે નહીં, એટલે અને તમે માનીએ સમ્યક છીએ. દર્શનની વાત કરો છો? હા, કેમ કે સમ્યક દર્શનના આધારે જ જે છે ને અનુબંધ નક્કી થશે. અને એમાં પણ સમ્યક દર્શન ના શું કહેવાય કે બેકગ્રાઉન્ડ તરીકે જે ક્લેરિટી જોઈએ એ બધું પણ જે છે ને સમ્યક દર્શનના અંશ રૂપે આવી જાય. અશોકભાઈ, આપણે યાદ હોય ને તો આપ હતા કે નહીં ખબર નહીં, લગભગ તો હશો. હમણાં ઘાટકોપરના જ વ્યાખ્યાનમાં સાહેબે કીધેલું કે નૈગમ નહીથી અપુનર્બંધક ને પણ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. એટલે બહુ દૂરના નહીંથી. બરાબર છે, એટલે કે થોડીક પણ માન્યતા શુદ્ધ થાય ત્યાંથી પણ જે છે ને આપણે સમ્યક દર્શન સ્વીકારવા તૈયાર છે. એટલે એ વાત આવશે. આપણે હવે એ નયોમાં નથી જતા, ખાલી આપને ખાલી યાદ કરાવવા કે એક બેકગ્રાઉન્ડ તરીકે પણ જે છે ને જ્યાંથી શરૂઆત પવિત્રતાની થઈ જાય ત્યારથી પણ આપણે એના અંશ રૂપે એને સ્વીકારીએ છીએ. બરોબર. તો એ માન્યતાની શુદ્ધિ, અને એ પણ માન્યતાની શુદ્ધિ ક્રમથી કઈ રીતે થાય છે, અને એમાં પણ જે પાયાના તત્વો છે એના વિશે આપણી અંદરમાં માન્યતા શું છે, કારણ કે તત્વ વિષયક માન્યતા મુખ્ય હોય છે. બાકી નાની નાની વસ્તુઓ છે એમાં ભ્રમ થાય, એનાથી સમ્યક દર્શન ચાલ્યું નથી જતું. જેમ છે ને, હવે તમે દૂરથી જોયું કે સાપ છે કે દોરડું છે, બરોબર છે. હવે દોરડું હોય કે સાપ હોય, તમને ભ્રમ થયો દોરડું હોય ને તમને સાપ દેખાઈ ગયું, બરોબર છે. તો એટલા માત્રથી સમ્યક દર્શન ચાલુ ન રહે. એટલે આમાં જે છે ને એ ભ્રમ કેવો છે કે કામ ચલાવ છે, જીવનમાં બહુ જે છે ને એનું મહત્વ નથી. પણ જે ભ્રમ આપણે લાંબા ગાળા સુધી નુકસાન પહોંચાડે એવા અંદરમાં પડ્યા છે, એ મેઇન જે ભ્રમો છે, બરોબર છે. એટલે તત્વ વિષયક ભ્રમો બેસિક, બરોબર છે. અને એ તત્વો એ નવ છે, અને એ નવ તત્વને થોડુંક આપણે જાણવું પડશે, તો જ જે છે ને અનુબંધને સમજવા માટે આપણે મદદ મળશે. પણ આજનું જે છે ને એકદમ હું બહુ બેસિક મેનરમાં જાઉં છું, એકદમ પાયાથી. એમાં પણ કોઈને ન સમજાય તો હું હળવો કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ, બરાબર છે. પણ આ અનુબંધનો વિષય આપને ક્લિયર થવો જોઈએ કે અનુબંધ શું છે. કે જેમ મેં પુણ્યનો એક્ઝામ્પલ આપ્યો ને, એવી રીતના સમજો કે હું હમણાં પાપ કરું છું, પાપના કારણે પાપ છૂટી ગયું, પાપનું કાર્ય કર્યું, એના કારણે આત્મા સાથે પાપ કર્મ બંધાઈ ગયું, બરોબર. પાપ કર્મ બંધાઈ ગયું, અને એ પાપ કર્મ જ્યારે ઉદયમાં આવશે, આપણે જોયું પાપ કર્મનો ઉદય બે પ્રકારે હોય છે, બરોબર છે. એક તો પ્રતિકૂળતા આપે, અને એક તો આત્માની શક્તિઓને દબાવે. એક જાતની એ પણ પ્રતિકૂળતા જ થઈ, બરોબર છે. પણ ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ થોડુંક, કે પેલી પૂતગલો જ પ્રતિકૂળ આપીને જે છે ને આપણે હેરાન કરશે, અને પેલું શું છે કે આત્માની પેન શક્તિઓને છે ને છીનવી લેશે કે દબાવી દેશે. તો એ જયારે ઉદયમાં આવે છે, એટલે પ્રતિકૂળતા ટૂંકમાં ઉદયમાં આવે છે, એટલે ઈષ્ટ વસ્તુ મળવામાં ક્યાંક દુવિધા, ક્યાંક પ્રોબ્લેમ, કાં તો દુઃખ આવે છે, ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી છે એ હમણાં જયારે આપણે બંધ કરીએ છીએ ત્યારે નક્કી થઈ જાય છે. એટલે કર્મ બાંધ્યું પાપનું, અને એ પાપ કર્મ જયારે બાંધીએ છીએ ત્યારે પણ જો બુદ્ધિ જો પવિત્ર હોય, બરોબર છે. ઘણાને એમ થાય કે પવિત્ર બુદ્ધિ હોય તો પાપ કેવી રીતે થાય, સમજાય છે. ઘણા શું થાય કે બુદ્ધિ જ જો પવિત્ર છે તો પાપ કઈ રીતે બાંધ્યું. ક્યારેક ન છૂટકે બંધાતું હોય. હા, બસ એવું જ છે કે ઘણી વાર શું હોય, જેમ છે ને આપણે ઘણા બધા માણસો એવા હોય ને જેને દવા લેવાની એલર્જી હોય. લેવાની એલર્જી એટલે શું છે, ગમે જ નહીં, બરોબર છે. અને બહુ તાવ આવે છે, તો એ માણસ જયારે દવા લે, બરાબર છે, એ દવા કઈ રીતે લે, કચવાતા મને, બરોબર છે. એટલે મનમાં પાછે લેશે, નહીં લે એવું નહીં, એ જ રીતે પાપ કરે, પણ અંદરમાંથી એને પાપ ડંખતું હોય, ખરાબ લાગતું હોય, સમજાય છે. અને ઘણીવાર એવું પણ થાય કે ઘણીવાર આપણે પાપ પણ હોશે હોશે પણ કરતા હોઈએ, છતાં પણ આપણે જે છે ને એ પાપનો બળ એટલો વધારે હોય, એટલે હોશે હોશે પણ શું કહેવાય કે ઘણી ખુશીથી પાપ કરતા હોઈએ, છતાં પણ એક સમજણ શક્તિના કારણે આપણે એટલું જ્યારે પાપ કરીએ છીએ ત્યારે પણ, બરોબર છે, એટલું માનતા હોઈએ. બધા માને એવું જરૂરી નથી, પણ ખાલી કહું છું કે અમુકનો એવું હોય કે જે છે ને હોશે હોશે પણ પાપ કરે, બરોબર છે. પણ એને એટલી તો ખબર જ હોય,
જેમ છે ને દવા લેનાર પણ ઘણા હોશે હોશે દવા લેતા હોય કે ઠીક છે મજા આવી, બરાબર છે, પણ ત્યારે પણ એને એટલી તો ખબર છે કે આ દવા છે, ખોરાક નથી, હોય કે નહીં? હા બરોબર. એ જ રીતે એટલે કોને જે છે ને કેવું છે, જેને અત્યંત વૈરાગ્ય હોય, અત્યંત તત્વની ક્લેરિટી હોય અને એમાં મજબૂત મક્કમ હોય, એવા માણસો તો જે છે ને એનાથી કદાચ પાપ થઈ જાય કાં તો કરવું પડે ત્યારે એનો મન અંદરથી દુભાતું. અને ઘણા એવા હોય કે હોશે હોશે કરે, આમ છતાં પણ થોડીક અંદરમાંથી ક્લેરિટી હોવાના કારણે એને લાગે કે મારાથી જે છે ને એક તો રહેવાતું નથી અને ઉપરથી હોશે હોશે થઈ જાય છે, આ બરાબર નથી. આવા પણ મળે ને માણસો. એટલે બંનેના વૈરાગ્યમાં ફરક. બંનેના વૈરાગ્યમાં ફરક છે, પણ એટલું ખરું કે થોડોક પણ જે છે ને થોડીક પણ જાગૃતિ છે. એટલે જેટલી જાગૃતિ હશે એટલી અંદરમાં પવિત્રતા સંચિત થશે, એની સાથે પવિત્રતા કનેક્ટ થશે. એટલે જ્યારે ઉદયમાં આવશે કર્મ ત્યારે એ માણસ એટલો જાગૃત રહેશે અને એલર્ટ રહેશે. સમજાય છે? એટલે આજે શક્તિ પાપ કે પુણ્ય સાથે જોડાય છે, પવિત્રતાની શક્તિ કે અપવિત્રતાની શક્તિ, એને જ આપણે અનુબંધ કહીએ છીએ. અને એ શક્તિ જ જે છે ને આ પુણ્ય કે પાપને મલ્ટીપ્લાય કરી આપશે. બરાબર છે? જો સાથે હશે, જેમ છે ને પુણ્યની સાથે પુણ્યનો અનુબંધ થાય તો પુણ્ય મલ્ટીપ્લાય થશે. પાપની સાથે જો પુણ્યનો અનુબંધ હશે તો પાપને ખતમ કરી આપશે અને આગળ પુણ્યની સાયકલ ચલાવશે. બરાબર છે? તરત જ ચલાવે એવું જરૂરી નથી, પણ અંદરમાં પવિત્રતા હોવાના કારણે એ આગળ જઈને લાંબી સાયકલ કોની ચલાવશે? તો કે પુણ્યની ચલાવશે, પવિત્રતાની ચલાવશે, શુભ ભાવોની ચલાવશે. અને એ જ રીતે પાપ કર્યું છે પણ બુદ્ધિ ભ્રષ્ટ નથી, સારી છે, તો પછી શું થશે? તો એ જ્યારે ઉદયમાં આવશે તો હવે એને પાપ ગમતું જ નહોતું, માટે ઉદયમાં આવશે. બુદ્ધિ જો ત્યારે સતર્ક હશે એટલે સારી બુદ્ધિના કારણે એ પાપ ઉદયમાં જ્યારે આવે ત્યારે પણ એ જાગૃત રહેશે અને માટે ખરાબ વિચારો નહીં કરે, ખરાબ ભાવનાઓ નહીં કરે, સારી ભાવનાઓ કરશે અને આગળ આગળ જે છે ને નવું નવું પુણ્ય બાંધશે. અને કદાચ એનાથી ન રહેવાય તો પણ થોડુંક પાપ કરશે, પણ એની સાથે જે છે પુણ્યનો અનુબંધ વધારે પડશે. એટલે એમ કરતા કરતા જે છે ને, કેમ કે પાછો અનુબંધ પણ છે ને અલગ અલગ પ્રકારના હોય, નબળો અનુબંધ પણ હોય, મજબૂત પણ હોય, એ બધું પણ બનતું હોય છે. જ્યાં સુધી સમ્યક દર્શન ન પામે આત્મા, સાચી શ્રદ્ધા અંદરથી અત્યંત મક્કમ ન થાય ત્યાં સુધી પણ જો થોડીક પણ પવિત્રતા આવે, થોડીક પણ બુદ્ધિ ઠેકાણે આવે, થોડીક પણ માન્યતા શુદ્ધ થાય તો એટલા અંશે પણ એને પવિત્ર અનુબંધો પડે. એટલે અનુબંધ અનુમાનમાં પણ ફરક હોય. શરૂઆતમાં બહુ નબળા અનુબંધો હોય પુણ્યના, ને જ્યારે પાપ કરે તો પાપના અનુબંધ એમાં રસ લાગી જાય અને પાછી પવિત્રતા ભૂલાઈ જાય તો પાપના અનુબંધ તગડા પડે એવું પણ બનતું હોય. અને પછી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ પુણ્યના અનુબંધની તાકાત વધતી જાય. કેમ કે તત્વનું ચિંતન કરે, જાગૃતિ રાખે, એલર્ટ રહે, એના કારણે બુદ્ધિ પવિત્ર રહે. અને બુદ્ધિને પવિત્ર રાખવા માટે, જીવનને પવિત્ર રાખવા માટે એ વ્યક્તિ પ્રયત્ન કરતો હોય તો એની ક્રિયાઓમાં પછી શુભ ક્રિયા કરતો હોય કે અશુભ ક્રિયા કરતો હોય એના અનુબંધો સારા પડી શકે. અને જે જાગૃત નથી, એકદમ જ સૂતેલો માણસ છે, જે એકદમ મોહને અધીન થઈ ગયો છે અને જેને આત્માની કોઈ જાતની ચિંતા નથી, જે અત્યંત શું કહેવાય કે નિષ્ઠુર છે, આ તો પોતા પ્રત્યે આત્માની કોઈ જાતની દયા નથી અને એ જાણવા માટેની અંદર તાલાવેલી કે યોગ્યતા નથી, આવા આત્માઓ એ હંમેશા અંદરથી બરોબર છે એને સારા ભાવો થાય તો પણ એની સાથે બુદ્ધિ ખરાબ હોવાના કારણે, બરોબર છે, બુદ્ધિ ખરાબ હોવાના કારણે એ શું થાય છે કે એની સાથે અનુબંધ પાપના પડે છે. જેમ સમજો કે કોઈ માણસ છે અત્યંત નાસ્તિક છે અને એને રસ્તા ઉપર કોઈ જતું હોય અને દુઃખી જોઈને એને દયા આવી ગઈ અને એને શું કર્યું? દયા આવી અને એને રકમ આપી દીધી, કાં તો કોઈ જાતની મદદ કરી દીધી. એટલે કામ કેવું કર્યું? સારું કે ખરાબ? સારું કામ કર્યું ને, બરોબર છે. ભાવ પણ સારા છે, દયાના ભાવ છે, દયાથી આપ્યું છે, કામ સારું કર્યું છે. એટલે પુણ્ય બંધાશે કે પાપ? પુણ્ય. પુણ્ય બંધાશે.
બરોબર છે. અચ્છા, હવે જ્યારે આ કામ કર્યું ત્યારે ભાવ સારા હતા, પણ બુદ્ધિની અંદર બરોબર છે વિવેક કેવો છે? બુદ્ધિની અંદર વિવેક કેવો છે? નાસ્તિક છે. એટલે એના માટે તો બધું જ સર્વે સર્વા જે છે ને આત્મા જેવું તો કઈ માનતું ના હોય. એટલે પૂતગલના સુખમાં જ સુખ છે. હું પોતે પણ પૂતગલ છું, બરાબર છે. આત્મા પરભવ જેવું કઈ હોતું નથી. આવું બધું અંદર પડ્યું છે, બરોબર છે ને. એટલે અંદરની બુદ્ધિ આખી કેવી છે? ખરાબ છે, બરોબર છે. ખરાબ એટલે સત્યને જાણતો નથી, તત્વને જાણતો નથી, બરોબર છે. આવા માણસને આપણે લુચ્ચો કે નાલાયક નથી કહેતા, એને સારા દિલથી જ આપ્યું છે, પણ અંદરમાંથી બુદ્ધિ બગડેલી છે, ક્લેરિટી નથી. અને એના કારણે શું થશે? આ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે, ભૌતિક અનુકૂળતા આવી જશે, ત્યારે એ ભૌતિક અનુકૂળતાની અંદર જે છે ને, ભૌતિક એટલે મટેરિયલિસ્ટિક, એની અંદર એટલો બધો રાગ કરીને જે છે ને એ નવા પાપો બાંધશે. એટલે શું થઈ ગયું? આવા પુણ્યને કેવું કહેવાય? પુણ્યાનુબંધી કહેવાય કે પાપાનુબંધી? સમજાય છે? જે પુણ્ય બાંધ્યું, કયું પુણ્ય જ બાંધ્યું છે, પણ ઉદયમાં આવે ત્યારે બુદ્ધિ પણ, કેમ કે અહીંયા પણ બુદ્ધિ ઠેકાણે નહોતી, એટલે ત્યારે પણ એને સૂઝ કેવી આવશે? તો કે ખરાબ આવશે. ખરાબ એટલે મિલાવટ વાળી આવશે, અને એમાં લેપાઈ જશે, એમાં શું કહેવાય, આસક્ત થઈ જશે, ઘેરો થઈ જશે, એની અંદર ડૂબી જશે, એની અંદર રાગવાળો થઈ જશે. અને માટે હવે જ્યાં રાગ આવે, જ્યાં ચોંટવાનું આવે, તમે વિચાર કરો, જ્યાં રાગ આવે ત્યાં સ્વાર્થ વધે કે પરોપકાર વધે? સ્વાર્થ. સમજાય છે? તમને તમારા બંગલાનો રાગ બહુ હોય તો ઇઝીલી કોઈને આપી શકો, કે ન હોય તો આપી શકો, બરોબર છે. એટલે પરોપકાર દ્વારા જે પુણ્ય બંધાયું હતું, પાછો સ્વાર્થ વધ્યો, બરોબર છે. રાગ વધ્યો તો સ્વાર્થ વધ્યો, અને સ્વાર્થ વધે તો પરોપકારની બુદ્ધિ સાફ થઈ જાય ને. અને એનું કારણ શું થયું? કે અંદરમાં બુદ્ધિમાં જે વિવેક હોવો જોતો તો એ નહોતો. એટલે બુદ્ધિની પવિત્રતા, તમે વિચાર કરો, કર્મ પુણ્ય બંધાય છે કે પાપ બંધાય છે એ જેટલું મહત્વનું નથી, એટલું મહત્વનું શું છે? તો કે આ બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ, અંદરની તત્વની ક્લેરિટી, બરોબર છે. આજે લાંબુ નહીં ચલાવું, કાલે થોડુંક ચાલી ગયું હતું. આજ વિષયને આપણે નેક્સ્ટ ટાઈમ પણ કન્ટિન્યુ કરશું, બરાબર છે. અને જે છે ને મારે છે ને આજે આપ બધાને થોડુંક હોમવર્ક આપવું છે. કઈ લખવા કરવાનું નથી, પરંતુ થોડુંક આના ઉપર વિચાર કરીને આવજો, થોડાક એક્ઝામ્પલ્સ આના ઉપર ચિંતન મનન કરજો, અને નેક્સ્ટ ટાઈમ અને આપણે થોડુંક કન્ટિન્યુ પણ રાખશું. મારે થોડુંક આના વિશે થોડુંક થોડુંક વિસ્તારથી સમજાવવું પણ છે. આ વિષય બહુ મહત્વનો છે, એટલે એને પણ આપણે થોડું ક્લિયર કરશું. અને હું એક્સપેક્ટ કરું છું કે કંઈક જે છે ને એવા સારા પ્રશ્નો સામેથી આવે, જેથી કરીને જે છે ને ઘણીવાર શું થાય કે આપને પ્રશ્ન આવવાના કારણે ઘણા લોકો, બીજા લોકો જે છે ને પૂછવામાં મૂંઝાતા હોય. અને એક વિચાર કરો કે ખાલી ઓનલી લાઈવ સેશનમાં નહીં, આપના પ્રશ્નના કારણે, એના સમાધાનના કારણે પાછળથી જે યુટ્યુબમાં જે છે ને વર્ષ પછી કે 10 વર્ષ પછી પણ જોશે ને, તો એના પણ સમાધાનો થશે. એટલે એનાથી એક તમને જે છે ને શું કહેવાય, બધાને એ બીજાને પણ લાભ આપવાનો મોકો મળશે, ક્લેરિટીના કારણે. હજી આગળ આનાથી આગળ પણ એ પણ કહીશ કે આપના પ્રશ્નોના જવાબ કદાચ મારી પાસે નહીં પણ હોય, તો એ મને એના ઉપર ચિંતન કરવાનો અવસર મળશે. બીજા નંબરે હું પણ એ વિશે વધારે ક્લિયર થઈ શકું એ માટે મોકો મળશે. એટલે એક થોડીક ચિંતન કરીને રાખજો. આપણા પાસે લગભગ અઠવાડિયાનો સમય છે, બરાબર છે. અને થોડીક આપણે આ વિષયમાં થોડીક ઊંડાણથી ચર્ચાઓ કરશું, બરાબર છે. આજે રાખીએ છીએ. કોઈને કઈ કહેવાનું હતું શરદભાઈ? આપે કીધું પાપ, આપનો માઇક બંધ થઈ ગયો છે. અવાજ નથી આપતો, આપનો અવાજ નથી આવતો. હલો હલો, જી બોલો. હા હા હા. જેમ આપે કીધું પાપ જે આત્માના ગુણોને ઢાંકે છે, એવી રીતે પુણ્ય આત્માના ગુણોને નિરખે ખરું, ઉગાડ કરે ખરું એનું? ના ના, એટલે એમાં એ જ ખૂબી છે ને કે કોઈ પણ કર્મ એવું નથી
જે આત્માના ગુણોને વધારી આપે. હમ. બરોબર છે. આત્માના ગુણોને વધારવા માટે નિમિત્ત આપશે. દેરાસર, ઉપાશ્રય, પુસ્તકો, જ્ઞાનના સાધનો એ બધું નિમિત્ત આપશે. પણ આત્માના ગુણોને અંદરથી ખીલવી આપે એવું એક પણ કર્મ નથી. ઓકે. બરોબર છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જેટલું પણ હશે આગળ જેનું રહી ગયું છે એ પણ નેક્સ્ટ ટાઈમ પૂછજો. આજે સમય થયો છે, રાખીએ છીએ. અને જેમની કૃપા દ્રષ્ટિ થકી આ સેશન્સ પણ ચાલે છે અને સાથે સાથે શું કહેવાય કે જેમના વ્યાખ્યાન શ્રવણના ચિંતનથી જ જે છે ને એ ઘણો તત્વનો બોધ વિસ્તૃત થયો છે અમારી અંદર. એટલે હું મારી પણ વાત કરીશ, અશોકભાઈની પણ વાત કરીશ. એમને જે ભાવના થઈ છે એ પવિત્ર ગણાય. એટલે એમનો પણ જે છે ને આમાં એ મોટો સહભાગ કહેવાય. એટલે એવા આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી નમન કરી અને જે એમણે પદાર્થો પીરસ્યા છે અદ્ભુત કોટીના, એના થકી જ જે છે ને આ બધું મળી રહ્યું છે. એટલે એમના ઉપકારની સ્મૃતિને ધ્યાનમાં રાખી. બાકી જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદે મિચ્છામિ દુક્કડમ. બરોબર છે. આજનું રાખીએ છીએ.